હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સુખડી, જે બનાવવામાં એકદમ સહેલી છે. તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. અહીંયા આપણે 1 વાટકી ગરમ ઘી, તે જ માપમાં આપણે ગોળ અને તે જ માપના આપણે રોટલીનો લોટ 2 વાટકી લેવાનો છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે એક પેન લઈશું અને તેમાં આપણે ગરમ ઘી લઈ લઈશું. આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું. તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે ઝીણો રોટલીનો લોટ છે તે લઈશું, જે આપણે થોડો થોડો કરીને લઈશું. અને તેને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને લોટને આપણે બરાબર શેકાવા દઈશું. અહીંયા આગળ લોટ આપણો અહીંયા બરાબર શેકાઈ જશે એટલે તેમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવવા માંડશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા મળશે. તો તમે જોઈ શકો છો, આપણો લોટ અહીંયા એકદમ ફ્લફી થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું દેખાય છે. તો હવે આપણે અહીંયા એકદમ ઝીણો ગોળ સમારેલો છે તે લઈ લઈશું અને આપણે ગેસ બંધ કરી દઈશું. લોટ આપણો અહીંયા ગરમ જ છે એટલે ગોળ બધો તેમાં એકદમ ઓગળી જશે. તો હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. અને અહીંયા બીજી એક સિક્રેટ વસ્તુ આપણે લેવાના છીએ. તો ગોળ આપણો અહીંયા આગળ હવે ઓગળી ગયો છે. તો હવે આપણે 1 થી 2 ચમચી અહીંયા દૂધ લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યાં સુધી મેં એક થાળી લીધેલી છે. તમે થાળી કે ડીશ પણ લઈ શકો છો અને તેમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. અને હવે આપણે તેમાં લઈ લઈશું બધું મિશ્રણ અને આપણે હવે તેને તવીથા કે વાટકીની મદદથી બરાબર સ્પ્રેડ કરી દઈશું. તેને આપણે એક સરખું લેયર કરી દેવાનું છે અહીંયા અને ચપ્પાની મદદથી આપણે તેના સ્ક્વેરમાં પીસ કરી લઈશું. આપણે પીસ અહીંયા ગરમ સુખડીમાં જ કરવાના છે. હવે આપણે અહીંયા બદામના કતરણ કરીને રાખેલું છે તો તેને આપણે ઉપર સ્પ્રેડ કરી લઈશું. અને આ સ્પ્રેડ કર્યા પછી આપણે સુખડીને હવે ઠંડી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, સુખડી અહીંયા આપણી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેના પીસ કરીને સર્વ કરી લઈશું. તો છે ને એકદમ ઇઝી બનાવવાની રેસીપી આ. આને તમે ઠંડી થયા પછી પણ ખાશો તો પણ એકદમ સોફ્ટ રહેશે અને મોંમાં મૂકશો તેવી જ ઓગળી જશે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે.